તો જય હિન્દ, જય માતાજી ને જય દ્વારકાધીશ અને બધા જ મારા હિન્દુ ભાઈઓને જય શ્રી રામ। વાત તો આપણે કરવાના છીએ આજે ગાંધીનગરની। ગાંધીનગરમાં એક બનાવ બની ગયો છે। તો વાત આગળ કર્યા પહેલા તમે તો એક આ નાનો એવો વિડીયો જોઈ લ્યો, ટાઈમ કાઢીને એક નાનો એવો વિડીયો જોઈ લ્યો। ગાંધીનગરમાં ગઈકાલે શેરી અફેર્સ અને સફેદ પરિંદે નામથી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે બજરંગ દળના કાર્યકર્તાઓએ ગરબાના મુખ્ય દ્વાર પર ઉભા રહી ગરબામાં પ્રવેશતા ખેલૈયાઓ પર તિલક લગાવી રહ્યા હતા। જે બાદ પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે બજરંગ દળના કાર્યકર્તાઓને અટકાવ્યા હતા। જે બાદ મામલો ઉગ્ર બનતા પોલીસ અને બજરંગ દળના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। તો વિડીયો તો તમે બધા જ ભાઈઓએ જોઈ લીધો છે। તો વિડીયોમાંથી તમને માહિતી પણ જડી ગઈ છે કે હિન્દુ ધર્મનું એક મોટું એવું સંગઠન એટલે કે બજરંગ દળ। તો બજરંગ દળના માણસો એટલે કે અહીં ગેટની બહાર, હવે આ કઈ જગ્યા તો ગાંધીનગર હતી પણ એ જે ઓર્ગેનાઇઝ જે ગ્રાઉન્ડમાં કર્યું હતું એનું ફંક્શન કંઈક હતું, એનું નામ પણ મને તો વિચિત્ર લાગે, તમને પણ વિચિત્ર જ લાગ્યું છે। તો અહીંયા આપણા મોટું સંગઠન એટલે કે બજરંગ દળ, બજરંગ દળના માણસો જ્યાં હિન્દુ ભાઈઓને તિલક કરતા હતા, તો તિલક કરતા હતા તો કોઈ હિન્દુ ભાઈઓને કોઈ પ્રોબ્લેમ નહોતી અને કોઈ ફરિયાદ પણ નહોતી કરી, પણ આપણા પોલીસ કર્મીઓને પ્રોબ્લેમ હતી। શું પ્રોબ્લેમ હતી, કોના ઈશારે કર્યું, લાઠી ચાર્જ કર્યો, જે તે કંઈ કર્યું એના જવાબ આપવા પણ જરૂર છે પોલીસ કર્મીઓને, અને કોના ઈશારે લાઠી ચાર્જ થયો એ પણ જાણવું જરૂરી છે। તો મારા બધા જ હિન્દુ ભાઈઓને કહેવાનું, જેમ બને એમ વિડીયોને શેર કરો અને બજરંગ દળને યોગ્ય ન્યાય મળે એ માટે બધા જ હિન્દુ ભાઈઓને કહેવાનું, બધા જ હિન્દુ ભાઈઓ જેમ બને એમ વિડીયોને શેર કરો, જેથી કરીને આપણો હિન્દુ ધર્મનું એક મોટું સંગઠન એટલે કે બજરંગ દળને યોગ્ય ન્યાય મળે। એક બાજુ બીજેપી ધર્મના નામે ચરી ખાતી હોય છે, બીજી જ બાજુ હિન્દુ ધર્મનું મોટું એવું સંગઠન એટલે કે બજરંગ દળ, એની માટે લાઠીચાર્જ કરવામાં આવે છે। તો કઈ રીતે યોગ્ય છે? તો કે મને ખબર તો નથી લાઠીચાર્જ કોના ઈશારે થયું, પણ સરકાર કોની છે તમને બધાને પણ ખબર જ છે, અને પોલીસ ખાતું કોના ઈશારે હાલે એ પણ તમને બધાને ખબર જ છે। તો આ જાણવું પણ જરૂરી છે અને બજરંગ દળને યોગ્ય ન્યાય મળે। જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એ કોના ઈશારે થયો, શું કામ કરવામાં આવ્યો એ પણ જાણવું જરૂરી છે। તો મારા બધા જ હિન્દુ ભાઈઓને કહેવાનું, જેમ બને એમાં વિડીયોને શેર કરો, જેમ બને એમ વિડીયોને શેર કરો, જેથી કરી મારા બધા જ હિન્દુ ભાઈઓની આંખો ખુલે। તો જય હિન્દ, જય માતાજી ને જય દ્વારકાધીશ ને મારા બધા જ હિન્દુ ભાઈઓને જય શ્રી રામ। જેમ બને એમાં વિડીયોને શેર કરો, જેથી કરીને આપણા ધર્મનું મોટું એવું સંગઠન એટલે કે બજરંગ દળ ને યોગ્યમાં યોગ્ય ન્યાય મળે, વહેલી તકે ન્યાય મળે, અને આ પડદા પાછળ કોનો હાથ છે એ પણ બારે આવે। જય માતાજી। હા, પછી અમુકનું એવું કહેવાનું થતું છે કે આમાં શું યોગ્ય ન્યાય ને, તો ભાઈ એવું તો એ બજરંગ દળના માણસોને એવી તો શું ભૂલ હતી કે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો? ખાલી તિલકની બાબતમાં લાઠીચાર્જ કરવો પડ્યો? કોઈને ધરાહર તો કરતા નહોતા, ને કોઈ હિન્દુ ભાઈઓએ પણ કોઈ પ્રોબ્લેમ નહોતી, હિન્દુ ભાઈઓને કોઈને પ્રોબ્લેમ નહોતી, પોલીસને એવી તો શું પ્રોબ્લેમ થઈ કે એને લાઠીચાર્જ કરવો પડ્યો? એટલે જે આ જે ખોટા પછી અમુક કહેતા હોય ને કે ભાઈ એમાં તો શું ન્યાય ને, પોલીસ કોના ઈશારે કામ આ લાઠીચાર્જ કરવામાં આવ્યો એ પણ જાણવું જરૂરી છે, જેથી કરીને બધા જ હિન્દુ ભાઈઓની આંખો ખુલે કે એવો તો કઈ ગુનો કર્યો નહોતો બજરંગ દળના માણસોએ, જેથી કરીને પોલીસને લાઠીચાર્જ કરવો પડે। તો જેમ બને એમાં વિડીયોને શેર કરો।